Zen story leaf. Baso said to his master, Nangaku. બાસો શિષ્ય છે, નનગાકુ ગુરુ છે. એટલે બાસો એના ગુરુને કહે છે, ધ વે ઇઝ ફોર્મ, જે માર્ગ છે એનો કોઈ આકાર નથી. હાઉ કેન વી સી ઇટ વેલ, તો આપણે કઈ રીતે જોઈ શકીએ? જે માર્ગનો કોઈ આકાર નથી એને કઈ રીતે જોવું? નનગાકુ ગુરુ કહે છે, ઇટ ઇઝ ધી આઈ ઓફ ધ લો. એ આંખ લો ની અંદર, નિયમની અંદર છે. એ આંખ છે જે જોઈ શકે, પણ એ નિયમની અંદર છે. એ આંખ પોઝેસ્ડ બાય ધ ગ્રાઉન્ડ ઓફ માઇન્ડ, અને જે મનની જમીન છે એને આ આંખને કબજો કરી લીધું છે. સીઈંગ ક્લિયરલી ધ વે, એ જો આંખ આપણને મળી જાય તો જે રસ્તો છે, સીઈંગ ક્લિયરલી ધ વે, એ ક્લિયરલી દેખાય. જે રસ્તાનો કોઈ આકાર નથી, ક્લિયરલી દેખાય. ધ સમાધિ ઓફ નો ફોર્મ, અને એ આંખ જે છે એની દ્રષ્ટિ જ કરવું, એ બધાય રૂપના પાર જવું. એટલે એ આંખ જેવું અંદરથી ઉઘડે છે, એટલે ધ સમાધિ ઓફ નો ફોર્મ, જ્યાં બધાય રૂપ ડિઝોલ્વ થઈ જાય છે અને જે નો કોઈ રૂપ નથી એ દેખાય છે, એને સમાધિ ઓફ નો ફોર્મ નામ આપ્યું. ફરીથી શિષ્યને જરા બેસતું નથી, બાકી વાત એકદમ ક્લિયર છે. હજી એ પૂછે છે ફરીથી. બાસો પૂછે છે, કેન ઇટ પ્રોગ્રેસ ઓર ડીકે? એ આગળ વધી શકે, એ નાશ પામી શકે, ડીકે એ સડી શકે? તો નનગાકુ કહે છે, ઇફ ઇટ ઇઝ સીન એઝ, એ જો આગળ વધતું હોય, એ જો આપણને દેખાય કે એ આગળ વધતું હોય, ઓર ડીકેઇંગ, કે એવું દેખાય આપણને કે આ નાશ પામે છે, કે સડી જાય છે, બીકમિંગ ફર્મ, હા, એ જો સ્થૂલ થતું જાય, કે ઠોસ બનતું જાય, એન્ડ ડિસ્પર્સિંગ, કે વિસર્જિત થતું જાય, ઇટ ઇઝ નોટ સીન, તો એ દેખાતું નથી. તો એ આંખ ક્યાં છે? મનની અંદર, જે બધાય રૂપને પાર જોઈ શકે, જ્યાં રૂપ વિસર્જિત થાય અને એની દ્રષ્ટિ ચાલુ થાય છે. કારણ કે એ આંખ ઉઘડે તો જનલોક અને તપલોક આપણને દેખાય. એ આંખ વગર જોવું મુશ્કેલ છે. તો એ કહે છે કે એ જે આંખ છે, ભૂમિની અંદર બરાબર મને એ આંખને સાચવી રાખે છે. એની ભૂમિની અંદર એ સાચવેલું છે. એ આંખ જે આ જોઈ શકે છે, એ આ આંખની વાત નથી કરતા. તો એ મનની ભૂમિમાંથી એ આંખને ઉઘાડું કરવાનું છે, એટલે જરાક બહાર કાઢી આવવાનું છે. તો રોજના જીવનની અંદર આપણને જનલોક અને તપલોક દર્શન થતું જાય. તો એ ખાલી પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથમાં લખેલા અમુક વાક્ય ન રહે, એ આપણા રોજના જીવન નું અનુભૂતિ થઈ જાય. પણ એ કેમ કરવું? મન સ્થિર નથી, અને
અસ્થિર મનને તો એ ખ્યાલ પણ નથી કે આવું કંઈક આંખ અંદર પડેલું છે, અંદર પડેલું છે, જે જોઈ શકે, જેનો કોઈ રૂપ નથી એવી વસ્તુ જોઈ શકે, જેનો કોઈ આકાર નથી એવી કોઈ વસ્તુ જોઈ શકે. કારણ કે જેનું રૂપ છે એ એક દિવસ નાશ પામવાનું જ છે, જેનું રૂપ છે એ સડવાનું જ છે, એનું ઉંમર કાં તો વધવાની જ છે. ત્યાં તો દુનિયાના હરેક પ્રોસેસીસ એ રૂપ ઉપર કામ કરવાનું જ છે. તો એ મન જ્યાં સુધી સ્થિર નહીં થાય, મન સ્થિર કરવા માટે અભ્યાસ કરવો પડે. ભલે શાંતિથી બેસો, ભલે કઈ ન કરો, પણ એ મનનો અભ્યાસ, એને સંસ્કાર આપવું પડે સ્થિર રહેવા માટે. અને ધીમે ધીમે થતું જાય તો અંદરથી એ આંખ એની મેળે ઉગડશે. એ સ્થિર નથી એટલે એ આંખ આપણા રોજના કોન્શિયસનેસમાં નથી. એ આંખ હું રૂપ જોઉં છું, હું આકાર જોઉં છું, તો શું જોઉં છું? આ કઈ જાતનું મિલન થાય છે જે આકાર જોઈ, જે મને રૂપ દેખાય છે? આપણે કોઈ દિવસ પ્રશ્ન પૂછીએ છીએ આપણા જાતને? આંખે જોઉં છું તો એ અંદર શું ચાલી રહ્યું છે કે આંખે હું જોઉં છું? ફિઝિક્સની વાત એક છે, અને જેમ ફિઝિક્સ વાત કરે છે એવી જ રીતે શાસ્ત્ર પણ કંઈક વાત કરે છે કે એ જે સામે રૂપ દેખાય છે એ આંખની અંદર શક્તિના કારણે દેખાય છે. અને એ શક્તિ તરફ આપણે થોડી નજર કરીએ, થોડુંક એને સમજવાની કોશિશ કરીએ તો એ શક્તિનું સ્ત્રોત દેખાય. એ શક્તિ ક્યાંથી આવે છે જે બધાય રૂપ દેખાય છે? અને આપણને ખ્યાલ આવશે કે આ જે આખું રૂપથી ભરેલું જે વિશ્વ આપણે જોઈ રહ્યા છે એ શું છે? એવી કઈ શક્તિ આંખને મળે છે કે એ આ રૂપ જોઈ શકે છે? એ શું છે એ શક્તિ? અને એ શક્તિનો જો ખ્યાલ આપણને આવી જાય તો જેનું રૂપ નથી એ પણ કદાચ આપણે જોઈ શકીએ. એવી કોઈ શક્તિ અંદર છે એ પણ ખ્યાલ નથી આવતો. આંખની અંદર પડેલી છે એ ખ્યાલ નથી આવતો. એ આંખને એક્ટિવેટ કરે છે એ ખ્યાલ નથી આવતો. હું વસ્તુ જોઉં છું, તણાઈ જાઉં છું, આ બધું અંદર ચાલી રહ્યું છે, આખી અંદરની ફિઝિક્સ છે. મેડિટેશન એટલે ખાલી શાંતિથી બેસીને ડાર્કનેસ જોવું એ મેડિટેશન નથી. આ પ્રશ્ન જાગવો જોઈએ મેડિટેશન કે આ આંખ જે રૂપને જોએ છે, આ બેવનું મિલન થાય છે, તે અંદર શું એવું થાય છે કે આ મિલન થાય? અને શું શું આંખ જોઈ શકે છે અને શું શું નથી જોઈ શકતું? એવી કઈ સૃષ્ટિ છે જે આંખના દર્શનમાં આવે છે અને એવી કઈ સૃષ્ટિ છે જે આંખના દર્શનમાં નથી આવતી? એ પ્રશ્ન અંદર જાગતો નથી. ફિઝિક્સની ચોપડી આપણે વાંચી લઈએ છીએ, and light through a convex lens becomes this, and light through a concave lens becomes this. અને આંખ છે એ એક લેન્સ છે અને લાઇટ પ્યુપેલ ઉપર પડે છે અને એ લેન્સ એને રિફ્લેક્ટ કરે છે, અંદર ઇમેજ ઉલટું થાય છે અને એ ઇમેજની ઇલેક્ટ્રિસિટી બ્રેનમાં જાય છે. આપણને આ બધું આપણે જાણીએ છીએ. શાસ્ત્ર કહે છે કે આની અનુભૂતિ કંઈક જુદી છે. પહેલી વસ્તુ એ થાય કે આ મનને સ્થિર કેમ કરવું? એ જે પ્રજ્ઞાની આંખ છે અંદર, એ થોડુંક એની ઝલક આપણને મળી જાય જે રૂપની પાર જોઈ શકે છે.
એટલે રિધમિક બ્રીધિંગ ઉપર આટલું મહત્વ છે કે આ મન અને શ્વાસ જોડેલું છે, એ બેઉનો સંબંધ છે. અને શ્વાસ જો લયમાં આવી જાય તો મન ઓટોમેટિકલી લયમાં આવી જ જાય છે. આ બેઉનો સંબંધ છે. અને એ મન જે લયમાં આવી જાય છે એની અંદર સંસ્કાર રહી નથી શકતા, કારણ કે અસ્થિર મન હોય તો સંસ્કારનું જીવન છે ત્યાં. પણ અસ્થિર મન ન હોય તો ધીમે ધીમે સંસ્કાર સૂક્ષ્મ થઈ જાય છે. એ મનને ડિસ્ટર્બ નથી કરી શકતા. પણ એનો રોજ વર્ષો સુધી આપણે અભ્યાસ કરીએ, આપણને એ પણ ખ્યાલ નથી કે જે ઝાડને હું જોઉં છું, આ જ્યારે મન જ્યારે સ્થિર થાય ત્યારે આ જ ઝાડનું દર્શન કેવું હશે, આપણને એ ખ્યાલ પણ નથી. સવારે આપણે વાત થઈ અહંકારની, કે આ ઝાડને હું જોઉં છું, આ સંસ્કાર દ્વારા જોઉં છું જેને હું પણ એ જો અહંકાર હટી જાય તો આ ઝાડ કેવું લાગશે, એ પ્રશ્ન ઉઠે છે અંદર. એક સ્થિર મન, એક અહંકાર રહિત મન, એની અંદર જે દર્શન થાય છે એ શેનું દર્શન થાય છે? એ કંઈક જુદી જ દુનિયા છે. અને બહુ અઘરું નથી મનને સ્થિર કરવું, ખાલી અભ્યાસ કરવાનું છે, રોજ કરવાનું છે. અને જો ધીમે ધીમે રોજ કરતા જાય તો ધીમે ધીમે આ જ દુનિયા આપણે જોઈ રહ્યા છે પણ એ કંઈક જુદી રીતે દેખાય છે, કારણ કે એ હવે સ્થિર મનમાંથી દેખાય. અત્યારે સ્થિર મનમાંથી નથી દેખાતું. તો જરા જુઓ કે મન શું છે, મનમાં ઉઠતા વિચારો શું છે, એ વિચારોને કોણ શક્તિ આપે છે, એનું સ્ત્રોત ક્યાં છે, જેના થકી વિચારો બને છે. અને વિચાર આવા જ કેમ બને છે અને આવા કેમ નથી બનતા, આવા જ કેમ વિચાર આવે છે, એ જરા અંદર પ્રશ્ન આપણે પૂછીએ કે હું આમ કેમ છું, આવા જ વિચાર કેમ આવે છે. તો ધીમે ધીમે એ પ્રશ્ન પૂછતા પૂછતા એ મન સ્થિર થશે, વિચારો ધીમે ધીમે શાંત થશે. જે 120 વિચાર આવે છે એક સેકન્ડના, એ 30 બની જશે. અને 30 વિચાર એક સેકન્ડના, ત્યારે એ મન એકદમ નિર્મલ થઈ જાય છે, શાંત પાણી, એક પણ તરંગ નથી રહેતું એ મનની. અને પછી જે સામે આપણને સૃષ્ટિ દેખાય છે એ જુદી રીતે દેખાય છે. એ જે દેખાય છે એ જન અને તપ દેખાય છે, અત્યારે નથી દેખાય. અત્યારે તો ભૂ અને ભૂવ માણ કઈ દેખાય છે. કાવડિયાજી સિદ્ધિ હજી તો 15મે પાને આપણે પહોંચ્યા છે. જન તપ, નીચેથી વાત કરવા નથી માંગતા. આપણી માટે જરા અઘરું છે કે કેમ સમજવું. જાગૃતિની હું વાત કરું છું કે મારે અવેરનેસ જોઈએ, મારે જાગૃતિ જોઈએ, મારે જાગવું છે આ સ્વપ્નની અંદર. પણ એ જાગૃતિ શું છે, એનો આકાર કેવો છે, એ કઈ આંખથી એ જાગૃતિ દેખાશે, એ કયા ઇન્દ્રિયથી એનું સંવેદના લેવાશે, આ જરા પ્રશ્ન અંદર થાય. અને જો એ અંદરની આંખ ઉઘડી ગઈ તો સામે ઝાડ જે રૂપ છે એ દેખાશે. અને એની અંદર જે રૂપ નથી, જે અરૂપી છે, જે છુપાયેલું છે, એ સાથે પણ દેખાય. આ બેવ દર્શન એકી સાથે થાય. એની માટે નાની જ એક ટિકિટ આપણે કાપવાની છે, એક શાંત મન, એટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એ કરવા આપણે તૈયાર નથી. સ્થૂલ રૂપ હોય છે, એવી રીતે સૂક્ષ્મ રૂપ પણ હોય છે, જેને આપણે સ્વપ્નમાં જોઈએ છે. રોજ દિવસના પણ સ્વપ્નમાં જોઈએ છે, રાતના પણ સ્વપ્નમાં જોઈએ છે. પણ એ જે સૂક્ષ્મ રૂપ છે એની અંદર પણ એ જ અરૂપી છુપાયેલું છે, જેનું રૂપ નથી.
આ એક સ્પેક્ટ્રમ છે. અહીંના સ્પેક્ટ્રમ સુધી આંખ જોઈ શકે છે. એની પાર જે આંખ નથી જોઈ શકતું એ જો અંદરની આંખ, આ ચમત્કારની વાત નથી. તો જે હું જોઉં છું અને જેનો હું અનુભવ લઉં, તો સ્થૂલને જોઉં છું, રૂપને જોઉં છું, અને જેનો રૂપ નથી એનો અનુભવ લઉં છું. આ આપણા રોજના વ્યવહારની અંદર આ જો આપણે કરી શકીએ તો કંઈક 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ આપણી અંદર બેસી ગયું એમ કહેવાય. હવે આ જનલોક અને તપલોક શું છે, એ ક્યાંથી આવ્યા? આ ભૂભુવ સ્વ શું છે, એ ક્યાંથી આવ્યા? તો આપણે વાત થઈ કે સત્યલોકની અંદર જે પરમાત્માનું વાઇબ્રેશન હતું એમાં સેજ ફરક આવી ગયો અને પરમાત્મા આત્મા બન્યું જનલોક, સોરી તપલોક, જનલોક. પરમાત્મા હતું એ વ્યક્ત થયું તપલોકમાં, એ જનલોકમાં આત્મા બન્યું. ઘણા બધા આત્મા, આપણે આ ઘણી વાર વાત થઈ છે. હવે એમાંથી આપણે જોયું કે ચિત્તી શક્તિ વોઝ અ બાય પ્રોડક્ટ, અને એ ચિત્તી શક્તિએ કોપી કર્યું જન તપ સત્યમ. એને જે કોપી બનાવ્યું, ડ્યુપ્લિકેટ, ભૂ ભુવ સ્વ, જેની આપણે અનુભૂતિ લઈ રહ્યા છીએ એ ભૂલોકની અનુભૂતિ આપણે લઈ રહ્યા છીએ. ધ ફિઝિકલ યુનિવર્સ, સ્થૂલ સૃષ્ટિ, આ ભૂલોકની હર ક્ષણે અનુભૂતિ આપણે લઈ રહ્યા છીએ. સ્વપ્નની અંદર ભુવલોકની અનુભૂતિ આપણે લઈ રહ્યા છીએ. ભાવ જગતની અંદર ભુવલોકની અનુભૂતિ લઈ રહ્યા છીએ. સંબંધોની અંદર ભુવલોકની અનુભૂતિ આપણે લઈ રહ્યા છીએ. આ ભૂલોક અને ભુવલોક શું છે? એ એનું ડ્યુપ્લિકેશન છે. જનલોક અને તપલોકનું ડ્યુપ્લિકેશન છે, એની ટ્રુ કોપી. અને સમટાઈમ્સ આજના ઝેરોક્સ મશીન્સ એટલા સારા છે કે જે ઓરિજિનલ, અત્યારે જ મેં અમેરિકાથી એક ચોપડી મંગાવી હતી, એકદમ મોંઘી ચોપડી હતી, અને જ્યારે એનું ઝેરોક્સ બને મેં કીધું ચોપડી ખોવાઈ જાય એટલે એક બે કોપી બનાવી લો, આટલી મોંઘી ચોપડી આવી છે. જ્યારે ઝેરોક્સ બનાવ્યું તો ઝેરોક્સ ઓરિજિનલ કરતા સારું દેખાતું હતું. જે ઓરિજિનલ અમેરિકાથી, મને કોઈ પૂછે આ 20 રૂપિયાની ચોપડી નથી, તે ત્યાંથી 3000 રૂપિયામાં મંગાવી છે. એને તમે જુઓ એવી હાલત હતી. મેં કીધું એ જે 20 રૂપિયાની વાત નથી, જે જ્ઞાન છે ને અંદર એની વાત છે. પણ જ્યારે એનું નકલ કરવા મશીનમાં અને એનું ફર્સ્ટ ક્લાસ બાઇન્ડિંગ કરવામાં આવ્યું અને કલર ઝેરોક્સમાં એનું કવર બનાવવામાં આવ્યું, ઓરિજિનલ ફીકું પડી ગયું. આ જે ભૂલોક છે એ જનલોકનું કોપી છે. જે જ્ઞાન છે એ ઓરિજિનલમાં છે. એવી જ રીતે ભુવલોક છે એ તપલોકનું કોપી છે, એનું રિફ્લેક્શન છે. જ્યારે હું ભૂલોકની અંદર વ્યવહાર કરું છું, અનુભવ લઉં છું, એ જે મન મારું અસ્થિર છે, જે સંસ્કારોથી ભરેલું છે, એ ભૂલોક પણ મને સરખું નથી દેખાતું. એનું રિફ્લેક્શન મનની અંદર હું સરખું પડવા નથી દેતો. મારું મન અરીસા જેવું સાફ નથી. ઘણી વાર આપણને જો ભૂલથી એરપોર્ટ ઉપર મળી ગઈ, તો આપણે આ એક્ટ્રેસ બસ શું છે, પણ જો એનું પિક્ચર જોઈએ તો એટલી દેખાવડી લાગે. તો આ જે આપણે ખેંચાઈ ગયા છે આ ભૂલોક ને ભુવલોકની અંદર, આપણે જોઈ નથી શકતા કે એ જ ભૂલોકની અંદર અને ભુવલોકની અંદર આ જન અને તપ
પડેલું જ છે. અને જો સરખી રીતે એનું જો રિફ્લેક્શન સ્થિર મનની અંદર જો આપણે લઈ શકીએ, એક્ઝેક્ટલી આપણને ખ્યાલ આવે એ જનલોક શું છે, એ તપલોક શું છે, બેવનું અનુભૂતિ આપણે લઈ શકીએ. આને તાવડિયાજી કહેતા હતા ધ ટુ ફોલ્ડ પાથ. મારું શરીર છે એ મારો ભાવ છે એ ભુવલોકમાં છે. મારું શરીર જેની સાથે સંબંધ કરે છે એ 5 તત્વ છે. તત્વ, ધેટનેસ, તત્વ, પૃથ્વી તત્વ. મારા પગની નીચે છે એટલે હું ઊભો છું. એ જ્યારે ભાવ જગતની અંદર એ પૃથ્વી તત્વ આવે છે ત્યારે મને જીવનમાં એક સ્થિરતા લાગે છે, એક સોલિડિટી લાગે છે. અને ભાવ જગતમાંથી જો પૃથ્વી તત્વ નીકળી ગયું તો મને ડિપ્રેશન આવી જાય છે. તો એ જે પૃથ્વી તત્વ છે એ જે મને સોલિડિટી આપે છે, એ જે હર જગ્યાએ મને ઠોસ દેખાય છે, જેની લીધે આ બધું ઠોસ લાગે છે, એ પૃથ્વી તત્વ, એનું નામ જે તત્વ છે એમાં શાસ્ત્ર કેવા માંગે છે કે એની અંદર તત્વ, ધેટ, એ જનલોક પડેલું છે. એ તત્વની એ દેખાતું નથી મને, કારણ કે એ સરખી રીતે મનની અંદર રિફ્લેક્ટ નથી થતું. એ જે પૃથ્વી તત્વ છે એવી જ રીતે જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ, આ જે 4 તત્વ છે અને જેની અંદર સમાયેલા આકાશ તત્વ, એનું જો સેન્સેશન લઈ શકું, એની જો સંવેદના લઈ શકું એ તત્વની, ભૂલોકની અંદર એટલે વસ્તુ જગતની અંદર, દ્રવ્ય જગતની અંદર, અને સંવેદના, એ સંવેદનાની અંદર જો હું ડૂબી શકું, એ સંવેદનામાં જો હું તણાવું નહીં તો એ જ ક્ષણે મન સ્થિર થઈ જાય છે. જો એ તણાઈ ગયો હું એ મનની એ સંવેદનાની અંદર, તો એક સંસ્કાર એક્ટિવેટ થાય છે, મન હલે છે અને હું ખેંચાઈ જાઉં છું. એ સમય મને એક સારી વસ્તુ દેખાય છે, કંઈક મને આકર્ષે છે, જેની અંદર 5 તત્વ પડેલા છે. 5 તત્વ એ સારી વસ્તુની અંદર પડેલા છે, એ મને આકર્ષે છે, મને ખેંચે છે. હવે મારી અંદર 2 વસ્તુ છે હું કરી શકું છું. જો એ હું ખેંચાઈ જાઉં અને એ વસ્તુની અંદર મુગ્ધ થઈ જાઉં, એ વસ્તુને બસ મારે ખરીદી જ લેવું છે, એના વગર હું મરી જઈશ, હું રહી નહીં શકું એના વગર. જો મને આવી ગાડી ન મળે તો મને ગમશે જ નહીં. ખેંચાઈ ગયો તો ભૂલોક આવી. પણ એ જે ખેંચાણ થઈ રહ્યું છે, એ જે વસ્તુ મને ખેંચે છે, એની જે સેન્સેશન છે, એની જે સંવેદના છે, એ ખેંચાણની અંદર જો હું એ વખતે ડૂબી શકું, એ ખેંચાણની સાથે રહી શકું, તો એ ખેંચાણ ક્યાંથી આવે છે, એ જે સેન્સેશન ક્યાંથી આવે છે, એ સંવેદના જ્યાંથી આવે છે, એ જનલોક છે. તો એ તત્વ, એ જનલોક, એ જ વસ્તુ છે. 5 તત્વ, પણ એની અંદર એ વસ્તુની અંદર હું ખેંચાતો નથી. એ તત્વ, ધેટ, જનલોકની અનુભૂતિ, હું ત્યાં પહોંચી જાઉં છું. અને તાવડિયાજી કહે છે અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ હ્યુમેનિટી. આ પૃથ્વીના લોક ઉપર આપણે રહેતા નથી, આપણે ભૂભુવ સ્વહના ભાગ નથી રહેતા એ ક્ષણ માટે, કારણ કે એની પાર જનલોકમાં નીકળી ગયા. આટલું જો કરી, હર વસ્તુ જે આપણને ખેંચે છે ભૂલોકની, અને જો આટલું કરી શકીએ તો જે ક્રિયાઓ આપણે કરીએ છીએ જીભેથી, હાથેથી, એની ઉપર એક ઇનડાયરેક્ટ કંટ્રોલ આવી જાય. અને એ જે ક્રિયાઓનું કંટ્રોલિંગ ફેક્ટર જે છે, કંટ્રોલ એટલે
હા, જોરથી કંટ્રોલ નહીં, મારી ઠોકીને કંટ્રોલ નહીં, પણ એક ઇનડાયરેક્ટ કંટ્રોલ, એફર્ટલેસ કંટ્રોલ આપણી ક્રિયાઓ ઉપર આવી જાય તો એ જે કંટ્રોલિંગ ફેક્ટર છે એ જનલોકની અંદર, અને એની જેમ સંવેદના સેન્સેશન એ કંટ્રોલિંગ ફેક્ટરની અંદર આવતું જાય તો આપણે પાંચ તત્વની દુનિયામાં જીવતા જાય ને એક જગ્યાએ આપણે જનલોકની અનુભૂતિમાંથી પસાર થતા હોય. આ બેઉ કારણ કે એ જનલોકની અંદર આ કંટ્રોલિંગ ફેક્ટર છે. પાંચ તત્વની, પાંચ ક્રિયાની, સેન્સેશનની, સંવેદનાની. ડિફિકલ્ટ છે. વૈરાગ્ય, પતંજલિ આને વૈરાગ્ય કહે છે કે જે વસ્તુ મને આકર્ષે છે એ વખતે એ આકર્ષણની અંદર જો હું ડૂબી જાઉં તો એ વસ્તુની આકર્ષણ રહેતી નથી, એમ પતંજલિ કહે છે. શ્રુત અનુમાન વિષય વશીકાર સંજ્ઞા વૈરાગ્યમ. જે આ પાંચ મહાભૂત જેનાથી બહારના બધા વિષયો બનેલા છે એ હર ક્ષણે મને ખેંચે છે, એટલે જે મને ડિસ્ટ્રેક્ટ કરે છે, જે મને શું કહેવાય રિપેલ કરે છે, એ પણ ગણીએ, એકમાં જ ગણીએ. કારણ કે એની અસર મારી ઉપર થાય છે, એ મને કંટ્રોલ કરે છે. અને આ કરતા કરતા આખું પાંચ તત્વના જગત ઉપર મને કંટ્રોલ આવી જાય છે, કારણ કે મારું હોવાપણું જે છે એ જનલોકમાં પહોંચી જાય છે અને કંટ્રોલિંગ ફેક્ટર ત્યાં છે. તો કંટ્રોલિંગ ફેક્ટર હું બની જાઉં છું. એફર્ટલેસ ઇનડાયરેક્ટ કંટ્રોલ ઓફ ધ 5 એલિમેન્ટ્સ. આવી એક માસ્ટરી આવી જાય છે જીવનની અંદર. એવી જ રીતે આપણું સંબંધોની દુનિયા છે. હું ઘણા બધા સંબંધોમાં ઉતરું છું. દીકરા સાથે હું બાપ છું, પત્ની સાથે હું પતિ છું. એ વખત એ જે હું બાપ છું, હું પતિ છું, એની જો હું સંવેદના લઈ શકું ભાવ જગતની અંદર. ભાવ જગત જરાક કાચું ભાવ જગત છે, એ તો મને છોડીને વહી ગઈ, હવે તો એના વગર હું જીવી જ નહીં શકું, હવે તો સ્યુસાઇડ સિવાય કોઈ આરો જ નથી મારે. ભાગી ગઈ મને છોડી, એના વગર કેમ એક શ્વાસ લેવું મુશ્કેલ છે. આવું તો આપણું ભાવ જગત છે, વિખરાયેલું ભાવ જગત છે. અને એ વિખરાયેલું ભાવ જગત એક જે પિક્ચર આપે છે એ અશાંત મનનું પિક્ચર આપે છે. કારણ કે એ મનની અંદર જે વિચાર છે એ ભાવની અંદર ડૂબેલા છે. ભૂલોક, ભાવ એટલે ભુવલોક. તો એ ભાવ જગતની અંદર જો હું સંવેદના લેતા શીખું, પણ આ સંવેદના જુદી ટાઈપની સંવેદના. હવે એ ખાલી ભૂલોકની સંવેદના નથી, આ દેખાતું નથી. કોનું સંવેદના લો? કોઈને બોલવું તો સહેલું છે કે ભાઈ પ્રેમમાં પડી ગયા, હવે વાંધો નહીં, હવે પ્રેમ અંદર જાગી ગયું એટલે એ પ્રેમની સંવેદના લે. હવે કયું દેખાતું નથી, હવે આ આંખે દેખાતું નથી, હવે આંખની સ્પેક્ટ્રમની બહાર ચાલ્યું ગયું આ પ્રેમ. હવે કઈ રીતે જોવું? આની ઉપર દયાનો ભાવ આવે છે, તો એ દયાનો ભાવ, દયા કોની ઉપર આવે છે એ મહત્વનો નથી, એ ભાવ જે આવે છે એ મહત્વનો છે. એની સંવેદના લે, એ ક્યાંથી જાગે છે એ ભાવ. કારણ કે એ જ ગઈ તો આપણે તપલોકની અંદર પહોંચી શકશું. પણ એ ભાવ આપણા એકદમ વીક છે, બહુ જ વીક ભાવ છે. લગભગ ભાવ જગત આપણું ડેડ છે, એમાં કઈ જાગતું નથી. થોડું જાગે જ, કોઈકના પ્રેમમાં પડી ગયા અને થોડુંક આમથી આમ થઈ ગયું,
વળી લગ્ન થઈ ગયા, ભાવ મરી ગયો, હવે કોઈક બીજાના પ્રેમમાં પડીએ તો પડીએ ને. એ ડ્રાય કન્ટ્રી છે, સહારા ડેઝર્ટ છે એ ભાવ જગત. પણ જે કઈ નાના ભાવ આવે છે એ ભાવ જ્યારે હાજર હોય છે અંદર, એની જો આપણે સંવેદના લેતા શીખીએ, અને જે જુવાનિયાઓ છે એ જો ભૂલથી પ્રેમમાં પડી જાય તો સમજવું કે ભગવાને મોકો આપી દીધું છે. બુઢાઓ પણ પ્રેમમાં પડે, 80 વર્ષે પડી શકે. 80 વર્ષે 20 વર્ષની છોકરીના પ્રેમમાંય પડી શકે, એવા દાખલાઓ છે. અને એ પ્રેમમાં પડે એટલે એનું મોઢું જોવા જેવું છે. ભલે કરચલી, પણ અંદરનું જે આમ રંગ હોય તો 20 વર્ષ જેવું જ હોય. કેમિકલ્સ બદલાઈ જાય પ્રેમની અંદર, આખા ચામડીના કેમિકલ્સ બદલાઈ જાય, ચામડીની ચમક બદલાઈ જાય છે પ્રેમની અંદર. એ પ્રેમ ટકતું નથી, એને કેમ અંદર સાચવવું કોઈને આવડતું નથી. એ પ્રેમ જો સાચવતા શીખી જાય આપણે તો તપલોક. આપણે તરત જ એ વ્યક્તિનો કબજો કરી લ્યો, એમાં પ્રેમ મરી જાય છે. વ્યક્તિ મહત્વની છે, વ્યક્તિ મહત્વની નથી, પ્રેમ મહત્વનું છે. આ એક નાજુક ફૂલ છે, એને રોજ પાણી જો આપણે આપતા રહીએ, એને થોડોક તડકોથી આપણે બચાવી શકીએ, એ પ્રેમના ફૂલને ખીલી ઉઠશે અંદર. અને એની જો સુગંધ લેતા થાય, એની સંવેદના લેતા થાય, આખું આપણું ભાવ જગત એ સુગંધથી ભરાઈ જાય. પછી એ વ્યક્તિ તો નિમિત્ત બની જાય છે, જસ્ટ એન એક્સક્યુઝ, જસ્ટ અ પોસ્ટમેન. એને પ્રેમની ટપાલ આપણા ઘરે ડિલિવરી કરેલું, બસ. પછી વ્યક્તિનું આવું કોઈ પ્રેમમાં થતું નથી. ભગવાન મોકો તો બધાને આપે છે, થતું નથી. પછી ચાલ્યું જાય છે, ભાવ જગત ડ્રાય થઈ જાય છે. હવે જ્યારે 5 તત્વ જે છે એ ભૂલોકની અંદર છે, હું એને જોઉં છું, હું આને સ્પર્શ કરું છું. એ જે સ્પર્શની શક્તિ જે છે એ ભુવલોકની અંદર છે. એ પણ એક જાતનો ભાવ જ છે. આ જે સ્પર્શ થાય છે એ એક જાતનો ભાવ જ છે. આ જે રૂપ દેખાય છે, એ જે શક્તિથી દેખાય છે, એ એક જાતનો ભાવ જ છે. એ જો આપણને પકડાઈ જાય નોટ એઝ અ બ્રેન ફંક્શન, એઝ અ સેન્સિટિવિટી, એ જો આપણને ખ્યાલમાં આવી જાય તો આપણને હવે જરાક આપણે આગળ ચાલીએ આ જ વસ્તુની અંદર, તો તપલોક સુધી આપણે પહોંચી જશું. હવે શું થાય છે કે આપણે મનને સ્થિર કરતા જાય છે, અને આપણને ખ્યાલ છે કે આ ઝાડ જે છે એનું આકાર મનની અંદર છે, અને જે દેખાય લોકની સૃષ્ટિ છે, પણ આ જે સ્થિર મન છે એ ભૂલોકની એ કોપી છે, ભુવલોકની એ કોપી છે, સ્વહલોકની એ કોપી છે, પરફેક્ટ ડુપ્લિકેટ કોપી છે. અને એની અંદર જો આપણને થોડી એ જે સંવેદના, એ ઝાડની પાર શું છે એની જો સંવેદના આપણે લેતા થાય તો તપલોકમાં પહોંચી જાય. આપણું હોવાપણું તપલોકની અંદર પહોંચી જાય. તો આનો હું સ્પર્શ લઉં છું, આની સેન્સેશન લઉં છું, પણ એ સ્પર્શ શું છે જો હું પ્રશ્ન પૂછું અંદર એ લેતી વખતે, હવે હું ભૂલોક સમજી ગયો, જનલોક સમજી ગયો, હવે હું પ્રશ્ન પૂછું છું કે આનું એ સ્પર્શ થાય છે, આનું એ સ્પર્શ થાય છે, આનું એ સ્પર્શ થાય, ઠંડાની એ સ્પર્શ થાય છે, ગરમની એ સ્પર્શ થાય છે, સારાની એ સ્પર્શ થાય છે, જે સ્મૂધ છે એની એ સ્પર્શ થાય છે, જે રફ છે એની એ સ્પર્શ થાય છે. આ બધા સ્પર્શની અંદર સ્પર્શ શું છે એ જો હું પ્રશ્ન પૂછી શકું
તો હું કહું કે મેં અનઇવનની એ સેન્સેશન લીધું અને એ સેન્સેશનમાં હું ડૂબી ગયો. મેં ઇવનનું એ સેન્સેશન લીધું, એ સેન્સેશનમાં ડૂબી ગયો. મેં આ ઠંડુ છે એનું સેન્સેશન લીધું, એમાંય હું ઠંડામાં ડૂબી ગયો. આ ગરમ છે એનું સેન્સેશન લીધું, એમાં હું ડૂબી ગયો. પણ આ જે સ્પર્શ જે થાય છે, એ સ્પર્શ વસ્તુ શું છે? એ સ્પર્શ તો ઠંડામાં એ સ્પર્શ છે, ગરમમાં એ સ્પર્શ છે. આ પકડાય છે આપણને? એ સ્પર્શ શું છે? એ જો ઇવન વસ્તુ છે, ફોર્માઇકા છે તો એમાંય છે, અને ખડબચડું છે, અનઇવન છે તો એમાંય, પણ સ્પર્શ તો સ્પર્શ છે, અને સ્પર્શની જગ્યાએ સરખી છે. આ જો આપણને પકડાય તો ભૂલોકમાં આ ઠંડુ છે એની સંવેદના લીધી, પણ આ જે સંવેદના આવે છે એની જ સંવેદના મેં લીધી. આ સ્પર્શની જ સંવેદના લીધી. આને તન્માત્ર કહેવાય. આ તન્માત્ર. એ સ્પર્શની શક્તિ ક્યાંથી આવે છે? હું આને અડું છું, એ શક્તિ ક્યાંથી આવે છે? એ સ્પર્શ શું છે એની એ સંવેદના જો હું લેતો થાઉં. હું આ જોઉં છું, એ રૂપ દેખાય છે, પણ આ રૂપ આવો છે, આ રૂપ આવો છે, એ જુદા જુદા રૂપના હું સેન્સેશન લઉં છું. પછી ધીમે ધીમે સૂક્ષ્મતામાં ઉતરતા ઉતરતા મને ખ્યાલ આવે કે રૂપનું સેન્સેશન એની મેળે યુનિક છે, એ જુદું છે. એ જ્યારે આનું લે છે ત્યારે આ પ્લસ છે, પણ એ વસ્તુ જો કાઢી નાખું અને ખાલી રૂપની સંવેદના લો તો એ ભુવલોકની વાત છે. આ તન્માત્ર છે. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ, રસ, ગંધ. જીભમાં સ્વાદની સંવેદના આવે છે, તો તીખાનો એ સ્વાદ આવે છે, એની અંદર હું ડૂબતો જાઉં છું. ગળાનો સ્વાદ આવે છે, એની અંદર હું ડૂબતો જાઉં છું. હવે હું પ્રશ્ન પૂછું છું, આ સ્વાદ તો સ્વાદ છે, તીખામાં સ્વાદ છે, ગળામાં સ્વાદ છે, તુરામાં સ્વાદ. આ સ્વાદની સંવેદના કેવી છે? આ અંદર પ્રશ્ન હું પૂછું તો એ હું પાંચ તત્વને છોડી અને એ પાંચ તત્વની અંદર જે છુપાયેલા તન્માત્ર છે, આ ભાવ જગત જે છે, જે નથી દેખાતું. બહાર આ તત્વ રૂપ દેખાય છે, અંદર જે તન્માત્ર છુપાયેલું છે, જે ભાવ એ ઝાડની અંદર છુપાયેલું છે, હવે એ પણ મને દેખાય છે, કારણ કે એ ક્ષણે એની સંવેદના હું લઉં છું. આ જે તન્માત્ર જે શક્તિથી ચાલે છે, એ તપલોકમાં છે. હું તપલોકમાં પહોંચી જાઉં છું. જન તપ. અને આ હર ક્ષણે થઈ શકે. એ શાંત મનની અંદર એ ચિત્ર પડી ગયું, એ ચિત્રનું આકાર જોયું, એના પાંચ તત્વ ભૂલોકે ઓળખી ગયો, અને એ મનની ગહેરાઈની અંદર જે હું ડૂબતો જાઉં છું, એ ચિત્રની અંદર જે નથી દેખાતું એને પણ જોઉં છું, એ મનની અંદરના આંખથી. આ સમજાય છે શું કહેવા માંગુ છું? પકડાય જરાક? જરાક એની થોડીક સંવેદના થાય છે અંદર. અને આ રોજના વ્યવહારની અંદર જીવન બદલાઈ જાય. પછી આને મને દુઃખ આપ્યું, આને મને સુખ આપ્યું, રહે નહીં. કારણ કે દુઃખમાંય સંવેદના છે અને સુખમાંય સંવેદના છે, અને એનું તન્માત્ર તો એક જ છે. આ પકડાય છે? ઇટ ઇઝ નોટ ડિફરન્ટ. હવે એ પણ દેખાય છે, અને એ તન્માત્રની હું સંવેદના લઉં છું. આ જો હું કરી શકું તો આ શક્ય બની શકે. હું ભૂલોકમાંથી ભુવલોક, અને ભુવલોક જેનું રિફ્લેક્શન છે તપલોક, એક પગ મારો ત્યાં રે, એક પગ ભુવલોક મારે. ટુ ફોલ્ડ પાથ. રાધે કૃષ્ણ. ટુ ફોલ્ડ પાથ. રાધે કૃષ્ણ. હવે બરાબર જાય. હવે એ રાધે કૃષ્ણ ખાલી ભજન નથી રહ્યું, હવે હું જીવું છું. રાધે એટલે પ્રકૃતિ, પાંચ તત્વ. કૃષ્ણ એટલે એ પ્રકૃતિનો સ્ત્રોત ક્યાં છે? પુરુષ, જનલોક.
ભૂલોક રાધે, જનલોક કૃષ્ણ. હરે કૃષ્ણ. ભુવલોક રાધે, જેની અંદર હા બધાય ભાવ છે, સંબંધ છે, રાધે. પણ એનું એ કયા તન્માત્રથી ચાલે છે, કઈ સંવેદનાઓથી ચાલે છે? કૃષ્ણ. તપલોક, ડિવાઇન ફ્રેગમેન્ટ. જીવતા જીવતા રાધે કૃષ્ણ પછી ભજન નથી રહેતું, કીર્તન નથી રહેતું, એક જીવવાની એક દ્રષ્ટિ બની જાય છે, એક ડાયમેન્શન ઓફ લિવિંગ. વી live રાધે કૃષ્ણ. ખાલી શ્વાસની સાથે બોલીએ છીએ એમ નહીં. શ્વાસ અંદર આવે છે રાધે, પણ એ શ્વાસની અંદર જે છુપાયેલું છે કૃષ્ણ. અને એ છુપાયેલું છે જ્યાંથી ચાલે છે એની આપણને સંવેદના, બેવ સાથે આપણે જીવીએ છીએ. રાધે કૃષ્ણ. 1 2 3 5 6 જીવન રાસ બની જાય. ખાલી નવરાત્રીનો રાસ નહીં, રોજનો જીવન રાસ બની જાય. રાધે કૃષ્ણ. આ રીતે બને. આપણે વાંચીએ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. આપણે એડમ ઉપર આવી ગયા. સવારે ભગવાને કીધું બાવા આદમ. આદમ એટલે હિન્દીમાં એ એડમ નથી, આદમ છે. આદમ, બાવા આદમ. બાવા એટલે ઋષિ, એટલે એ પહેલો ઋષિ હવે. બાવો આદમ. મને આદમ નથી ફાવતું એટલે હું એડમ જ બોલીશ. Adam, we feel, means a humanity at a certain high stage. એડમ જે છે હવે એ સત્યલોકની વાત કરે છે. આપણે હા જનલોક અને તપલોક જોઈ ગયા, પછી કોઈક દિવસ આપણે સત્યલોકે જોઈ લઈએ, પણ એ અત્યારે સત્યલોકની વાત કરે છે. And paradise refers to a universe far more advanced than the three units. ને જનલોકની જ વાત કરે છે. We have noted so far, all pointing to જન universe. એટલે પાંચ તત્વ અને પાંચ તત્વની સંવેદના, એની ગહેરાઈમાં જો ઉતરી ગયા તો આપણે જનલોકમાં, જ્યાં એડમ છે અત્યારે, આપણે ત્યાં પહોંચી જાય. બસ આટલું જો આપણે કરી લઈએ. This Jana universe is the first to be created or to take shape. આ જે જનલોક એવું બ્રહ્માંડ છે જેનું કોઈક આકાર એ લઈ રહ્યું છે, પણ એનું કોઈ આકાર ફિક્સ નથી. હા, જેમ આપણે કહીએ છીએ કે હા નેબ્યુલા છે, એનું આકાર બદલતું જાય છે. કોઈ વખતે આવો આકાર હોય, કોઈ વખતે આવો આકાર હોય. એ લાખો લાખો વર્ષમાં એનો આકાર બદલતું જાય છે. એવી રીતે આ જનલોક છે એ ફિક્સ શેપ નથી, પણ એ શેપ લેતું જાય છે. હવે પહેલી વાર રૂપ જે છે એ રૂપ જે ત્યાં પડેલું હતું એ ત્યાંથી આવે છે. And the Jana type of humanity is the first to come into being and to begin as humanity, but not as we conceive it. અને એ જે જન લોક હતું, એની અંદર જે સૃષ્ટિ હતા, એની અંદર જે લોક હતા, એ પહેલું મનુષ્યતા કહીએ છે. હવે આ કંઈક વાત અહીંયા જુદી એ રીતે છે કે તાવડિયાજી સાયકલ ઓફ ઇન્વોલ્યુશન અને સાયકલ ઓફ એવોલ્યુશન, બે સાયકલની વાત કરે. અને એ કહે છે કે હરેક સાયકલમાં જુદા જુદા સ્ટેજીસ છે. અને પહેલી વાર કઈક કિસ્મનું મનુષ્ય પ્રગટ થયો એ કહે છે આ જનલોક. હવે આ જે છે ઇન્વોલ્યુશનની વાત કરે છે. હવે એ જે દિવ્ય અંશ હતો એ ધીમે ધીમે નીચે ઉતરે છે. હજી સ્વહ ભુવ ભૂમાં નથી ઉતર્યો. અને તાવડિયાજી બધું લખી ગયા છે કે ત્યાં બ્રેન કેવું છે, બોડી કેવું છે, શું છે. હકીકતે આપણા બહુ કામની એ વાત છે નહીં. બાકી બધો વર્ણની કહી ગયા છે. હવે આપણે આમાં કંઈ પૂછી શકીએ એમ છે નહીં, પણ એ સિયર હતા એટલે આપણે માનવું પડે એની વાત કે એ જોઈ શકતા હતા, આપણે જોઈ નથી શકતા. બધું
લખી ગયા છે કે પહેલું જે મનુષ્યતા હતું, જેને આપણે હ્યુમેનિટી, મનુષ્ય નહીં, મનુષ્યતા જે હતું એ આ જનલોકની અંદર હતું. It is the humanity which travels down the cycles of existence. Perhaps Aisha of Madame Blavatsky. મેડમ બ્લેવેટ્સ્કીએ ઘણી બધી ચોપડીઓ લખી છે. થિયોસોફિકલ સોસાયટીના ફાઉન્ડર હતા. જે લોકોને કોન્શિયસ સ્લીપમાં રસ છે એની એક ચોપડી છે ધ ટેલ ટેલ ગેલેરી. એ અદ્ભુત છે, વાંચવા જેવી છે. જેને એ સ્વપ્ન સૃષ્ટિની અંદર જાવું છે એને ખૂબ સરસ રીતે બધું વર્ણન કરેલું છે. બાકી આ જે એમને લીધું છે એ છે આઇસિસ અનવેલ્ડ કરીને. આઇસિસ એ સત્ય છે, અનવેલ્ડ એટલે એનો પડદો ફાશ, પડદો ખુલી ગયો છે એ બ્લેવેટ્સ્કીએ. અને એ જે ત્યાંથી દિવ્ય અંશ નીચે ઉતરે છે એનું નામ મેડમ બ્લેવેટ્સ્કીએ આપ્યું છે આઈશા. એટલે અહીંયા એ કહે છે કે કદાચ આપણે એ જે જનલોકમાં શું હતું, કદાચ એને આપણે નામ આપીએ, કદાચ પણ ત્યાં મૂક્યું છે આઈશા. બહુ અઘરી ચોપડીઓ છે એની વાંચવાની, પણ આ એક ચોપડી છે એ બહુ અઘરું નથી, ધ ટેલ ટેલ પિક્ચર ગેલેરી. આ જે વાત કરે છે એ કોસ્મોલોજીકલ વાત કરે છે. આ આપણી અનુભવની વાત નથી. આપણે જે વાત થઈ ભૂલોકની, ભુવલોકની, એ અનુભૂતિમાં આપણે લઈ શકીએ જીવતા જીવતા. અને ઘણા લોકોએ લીધેલું છે, એ લોકોએ માસ્ટરી મેળવેલી છે. 5 તત્વ ઉપર, 5 તન્માત્ર ઉપર લોકો માસ્ટરી મેળવીને ગયા છે. અને માસ્ટરી એટલે એ રીતે નહીં, સ્કૂલ માસ્ટર જેવી માસ્ટરી નહીં, એફર્ટલેસ માસ્ટર. એમ કહેવાય છે કે સુફિઝમ જ્યારે ભારતમાં આવ્યું ત્યારે એના 3-4 પંથ આવેલા ભારતની અંદર. એમાં એક પંથ હતો ચિસ્તીનો પંથ, અને એનો બહુ જ પ્રખ્યાત એક સૂફી હતા, એમનું નામ હતું મોઇનુદ્દીન ચિસ્તી, જેનું દરગાહ છે અજમેરની અંદર, બાબા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિસ્તી. એ મોઇનુદ્દીન ચિસ્તી જે હતા સૂફી હતા અને સંગીતની અતિશય ગહેરાઈમાં ઉતરેલા. અને એવો કોઈ વાજિંત્ર નહોતું જે એ વગાડી નતા શકતા, અને રોજ નવા નવા વાજિંત્ર વગાડે. અને જે મુસલમાન હોય એને દિવસની અંદર 5 નમાજ કરવું પડે, પઢવું પડે નમાજ. અને એના ટાઈમ્સ ફિક્સ્ડ હોય કે ક્યારે ક્યારે નમાજ એને કરવાનું આવે. અને આ એ ટાઈમ રાખતા નહીં, અને નમાજ પડવાનો સમય આવે એટલે એ વાજિંત્રો વગાડે, અને એવું અદ્ભુત સંગીત વગાડે આપણને એમ લાગે કે ભગવાન અહીંયા આવી ગયા. દિવસમાં 5 વખત કરે, પણ 5 વખતનો કોઈ સમય નહીં. કોઈ વખતે 5 વખત એક સાથે પણ થઈ જાય. હતા બરાબર મુસલમાન. અને ઘણા લોકો જે ઓર્થોડોક્સ મુસલમાન હોય એ લોકોને એમ થતું કે આ શું કરે છે, આટલો મોટો સંત, અને આ રીતે આ અપમાન કરે છે નમાજનું. એટલે એને કેવા આવે, અને સારા લોકો કેવા આવે, જે નવાબ હોય એ જેવું કેવા આવે બેસે, અને આને ખ્યાલ આવે આ કેવા આવ્યા છે, એ વગાડવા માંડે, અને વગાડવા માંડે. ઓલા ડૂબી જાય, ભૂલી જાય કે હું કેવા અહીંયા આવ્યો હતો. પાછા ઘરે પહોંચે એટલે એને યાદ આવે કે અરે હું તો એને કેવા ગયો હતો, આને તો ભૂલી ગયો, એના સંગીતમાં તો હું ડૂબી ગયો. એટલે કોઈ એને કહી જ નતું શકતું. એ વખતે બગદાદની અંદર બહુ જ પ્રખ્યાત એક સૂફી સંત હતા જેનું નામ હતું જીલાની. અને જીલાની એક રીતે કટ્ટર મુસલમાન હતા કે એ 5 વખત એક્ઝેક્ટ ટાઈમે નમાજ એનું કરે. અને જીલાનીને એમ થયું કે મારે આમના દર્શન કરવા છે, આમને મળવું છે, શેખ મોઇનુદ્દીન ચિસ્તીને. એટલે એ બગદાદથી અજમેર આવવાના હતા, અને આમને ખબર પહોંચી ગયા જીલાનીના જે
બધા એમના જે શિષ્ય હતા એ પહેલા આવી ગયા કહેવા માટે શેખને કે તમારા દર્શન કરવા. અને આને પણ થયું કે આટલા પ્રખ્યાત સંત, સૂફી સંત જો મારા દર્શને આવે તો મારે આ રીતે તો આ બધું સંગીત ન વગાડાય એને, કારણ કે એ તો કટ્ટર મુસલમાન છે, એની સામે તું આ ન કરી શકું. એટલે અત્યાર સુધી તો કોઈનું માયનો નહીં, પણ આનું તો મારે માનવું જ પડે. એટલે એને બધાય જે એના વાજિંત્ર હતા, બધા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા, એક રૂમમાં બંધ લોક કરી દીધા. અને જીલાની આવ્યા અને જીલાની સાથે એને નમાજ કર્યું. સાંજ પડી ગઈ. એને અંદરથી થતું હતું કે આજે મારું નમાજ થયું નથી. અને એ જે બંધ રૂમ હતું એની અંદરથી બધાય વાજિંત્રા એકી સાથે વાગવા માંડ્યા. ત્યારે જીલાની બોલ્યા કે તમારે ક્યાં નમાજ, હા કટ્ટર મુસલમાન બોલ, તમારે વાંચવાની જરૂર છે, તમે તો આ સંગીત કરો એ જ નમાજ છે. એને કબજો આવી ગયો તો તન માત્ર ઓટોમેટિક. એ જ્યારે વગાડે છે સંગીત, ત્યારે ખાલી સંગીત નથી વાગતું, એ જે સ્ત્રોત છે તપલોકની અંદર, જ્યાં એ ભાવ છે એના પગ બેવ જગ્યાએ છે, ત્યારે આ વસ્તુ થઈ શકે. એ જનલોક ને ભૂલોકની અંદર બેવ જગ્યાએ એના પગ છે, રાધે કૃષ્ણ. તો આવી જાતનું બની શકે. બનેલું છે, એવું નથી કે નથી બનેલું, લોકોએ કરેલું છે. આપણે આપણા રોજના જીવનમાં પત્ની સાથે, બાળકો સાથે, એક ભૂલોક, એક પગ જનલોક, તપલોકની અંદર. All that the scriptures and shastras want to say is that a humanity much different from what was first created in a universe, which was free from want, limitations, pain, misery, sickness, disease and death. એવું એક મનુષ્યતા હતું જેની અંદર કોઈ રોગ નહોતું, જેની અંદર કોઈ માંગ નથી, જેની અંદર કોઈ સીમાઓ નથી, લિમિટેશન્સ નતા, જેની અંદર કોઈ દુઃખ નતું, જેની અંદર કોઈ દર્દ, મિઝરી નતું, જેની અંદર કોઈ માંદગી નતું, જેની અંદર કોઈ રોગ નતું, અને જ્યાં મૃત્યુ પણ નતું. એક પહેલા ભગવાને આવી હ્યુમેનિટી બનાવી, જેને નામ એને એડમ આપેલું, એવી એક સૃષ્ટિ બનાવેલી. In other words, this Jana universe is paradise. એક બહુ પ્રખ્યાત સ્વોર્ડ્સમેન, તલવારબાજ પાસે આવેલો. આ પેરાડાઇઝ કે છે, પેરાડાઇઝ એટલે સ્વર્ગ. અને ઝેન માસ્ટરને કહે છે કે સ્વર્ગ અને નર્ક શું છે. તો ઝેન માસ્ટર એને તરત ગાળ આપે છે અને કહે છે કે તું આવો, તો તરત તલવાર ઉઠીને કે જો નર્કના દરવાજા ખુલી ગયા. તરત જ એ નમી સમી કે જો સ્વર્ગના દરવાજા ખુલી ગયા. એ અંદર છે. ભલે તાવડિયાજી કહે છે કે કોઈક એવી સૃષ્ટિ હતી અને એ સૃષ્ટિ ધીમે ધીમે, જ્યાં આ કંઈ નહોતું, પણ એ આપણી અંદર અંદર અત્યારે પણ છે. એ એવી જગ્યા છે જ્યાં કોઈ રોગ પહોંચી નથી શકતો, જ્યાં કોઈ દુઃખ દર્દ પહોંચી નથી શકતો. ત્યાં જો પહોંચી જાય તો ત્યાં આ કંઈ લાગતું નથી, ત્યાં મૃત્યુ નથી લાગી શકતું. પણ પહેલું પગલું એ સ્થિર મન, મનની સ્થિરતા, rhythmic breathing. With great eloquence, it seems these great minds are groping to express, and in so doing, point to a universe and to a humanity, but of a totally different type from ours. There is much truth in it. કે છે કે આની અંદર ઘણું સત્ય છે, કે એવી એક હ્યુમેનિટી આવું હોઈ શકે, એવી એક સૃષ્ટિ હોઈ શકે જેની અંદર આવા કોઈ પણ દુઃખ દર્દ નતા, કંઈ નતું.
મહાવીરના એક શિષ્ય હતા, રાજા હતા, એનું નામ હતું પ્રશ્નજીત. અને પ્રશ્નજીતે સંન્યાસ લીધો મહાવીર પાસે, બધા કપડાં કાઢી નાખ્યા અને એક ગુફાની બહાર ઊભા રહીને વર્ષો સુધી સાધના કરતા. જ્યાં ત્યાંથી લોકો પ્રશ્નજીતના દર્શન કરવા આવે, પણ એની આંખ ન ઉગડે. પ્રશ્નજીત એના ધ્યાનની અંદર ગહેરાઈમાં ને ગહેરાઈમાં ઉતરતા જાય. એનું મોઢુંનું પ્રકાશ જોઈને લોકો મુગ્ધ થઈ જાય કે આ પ્રશ્નજીત કઈ જગ્યાએ પહોંચેલા છે, કેટલી ઊંચી આત્મા છે. પ્રશ્નજીતના નાનપણનો એક મિત્ર હતો બિંબિસારા, જે મગધનો રાજા હતો. અને બિંબિસારાને એમ થયું કે હું પ્રશ્નજીતના દર્શન કરી આવું. અને બિંબિસારાનું વર્ણન આપણે જોઈએ તો એ બુદ્ધની સાથે પણ આવે છે અને મહાવીરની સાથે પણ આવે છે. બુદ્ધના ઘણા બધા જે દાખલાઓ છે, જે એના શું કહેવાય વર્ણનો છે, એની અંદર બિંબિસારા છે. તો બિંબિસારા દર્શન કરવા જાય છે પ્રશ્નજીતના અને એટલા ખુશ થાય છે અને એની અંદર થોડી જેલેસી પણ થાય છે. ઓહો, આ સ્થિતિ જો હું પામી શકું તો. મહાવીર પાસે જાય છે અને મહાવીરને ખૂબ વખાણ કરે છે કે પ્રશ્નજીત આવા, પ્રશ્નજીતે કેવી સ્થિતિ પ્રાપ્ત કરીને. અને પછી પ્રશ્ન પૂછે છે મહાવીરને કે પ્રશ્નજીત અત્યારે મરી જાય તો ક્યાં જાય? હવે જૈનની અંદર 7 નરક અને 7 સ્વર્ગ, અહીંયા 1 નરક અને 1 સ્વર્ગ. જૈનની અંદર 7 નરક અને 7 સ્વર્ગ છે. તો મહાવીર કહે છે કે 7મો નરકમાં જશે, છેલ્લા નરકમાં જશે. એટલે બિંબિસારા પણ ચમકી ગયા. આટલી સાધના, આટલી તપશ્ચર્યા. હમણાં જ જ્યારે તું અહીંયા બેઠો છે, એ જે પ્રશ્નજીત જે પ્રદેશના રાજા હતા, થોડા લોકો ત્યાં આવ્યા છે એની પાસે, અંદર અંદર ગપસપ મારે છે કે પ્રશ્નજીતે જે પ્રધાનમંત્રીને રાજ્ય છોડીને ગયા છે, એ તો કેટલું બધું ચોરી કરે છે અંદર. અને એનો નાનો જે બાળક છે જેને એ છોડીને ગયા છે, હા, એને કદાચ આ ગાદી મળશે કે કેમ, કે ઓલો એને મારી નાખશે. અને પ્રશ્નજીત અંદરથી અત્યારે એની વર્ષોની સાધના જે છે એ હલબલી ગઈ છે. એ અત્યારે 7મા નરકની અંદર છે. સાધનાની બહુ જરૂર નથી, વ્યવહારની જરૂર છે. એ જો સ્વર્ગ આપણને વ્યવહારમાં જો મળી જાય, વ્યવહાર કરતા કરતા, તો સરળતાથી મળે. એમાં ક્યાંય અહંકાર આવતું નથી. પણ જો આપણે ગુફાની બહાર 10 વર્ષ સુધી પગ ઊંચું કરીને એ સાધનાની સાથે, એટલે આ જ તપલોક, જનલોક, એ જ સ્વર્ગનું અનુભૂતિ કરવાની છે રોજના જીવનની અંદર. એક ફેરિયા વાળો હતો, મ્યુનિસિપાલિટીએ લાયસન્સ નહોતું આપતું, એની બધી વસ્તુઓ વેચતો હતો રસ્તા ઉપર. અને એક દિવસ પોલીસે એને પકડી લીધો અને કોર્ટમાં લઈ ગયા. અને કોર્ટમાં લઈ ગયા તો એની આગળ જોયું તો 3 સુંદર સ્ત્રીઓ હતી લાઈનની અંદર. એનો વારો આવવાનો હતો જજની સામે આવવા માટે. પૂછ્યું કે આ, કે ભાઈ 3 વેશ્યાઓ છે પણ લાયસન્સ વગર વેશ્યાગીરી કરતા હતા. એટલે વેશ્યાગીરી કરવા માટે લાયસન્સ, એ સરકાર લાયસન્સ આપે તો જ થાય. જજ આવી ગયા અને પહેલાને પૂછ્યું કે તું શું છે? કે હું વેશ્યા નથી, હું તો એક મોડલ છું. હું જુદા જુદા બોર્નવિટાની એડવર્ટાઇઝમેન્ટમાં આવું છું, કોલગેટની. આ તો ભૂલથી આ લોકો મને પકડી ગયા છે. એટલે જજને ગુસ્સો આવ્યો, ખોટું બોલે છે. અને 30 દિવસની સજા, હા, ભારી સજા આપો, 30 દિવસની. બીજાનો વારો આવ્યો કે હું વેશ્યા નથી, હું તો એક્ટ્રેસ છું, ઘણા બધા પિક્ચરોમાં કામ કરું છું. આ લોકો મને ભૂલથી પકડી ગયા.
ખોટું બોલે છે? હા, તું વેશ્યા છે અને કહે છે કે તું એક્ટ્રેસ છે. 60 દિવસની કડક સજા. ત્રીજીનો વારો આવ્યો કે હા બોલ કે તું કોણ છે, શું છે? કે સાહેબ હું તો એક સાદી વેશ્યા જ છું. એવું છે? આટલું તું સાચું બોલે છે, આટલું તું ઈમાનદાર છે, તને કોઈ સજા નહીં, તને માં. ત્યાં ઓલો ફેરિયા વાળોનો વારો આવ્યો કે ભાઈ તું કોણ છે? કે સાહેબ હું પણ એક વેશ્યા જ છું. આપણે જો નરકમાં જીવવું જોઈએ તો આપણને કોઈ બચાવી નથી શકતું. રિયાલિટી છે, જે સત્ય છે, ફેક્ટ છે, એના નામ આપ્યા જનલોક, તપલોક અને સત્ય. પછી ચિત્ત આવ્યું, એની અંદર એનું રિફ્લેક્શન આવ્યું, એના નામ આપ્યા ભૂલોક, ભુવરલોક અને સ્વરલોક. શ્રી તાવડિયાજી આટલે સુધી લખી ગયા. હવે થોડીક એનાથી એ સાચી વાત કરીએ તો આનું પણ રિફ્લેક્શન છે, જેમાં આપણે જીવી રહ્યા છીએ. એના નામ છે ભૂતલોક, પ્રેતલોક અને ગંધર્વલોક. રિફ્લેક્શનનું પણ રિફ્લેક્શન. એક તો ભાવ છે દિવ્ય ભાવ, બીજો ભાવ છે સંસારી ભાવ, પણ ત્રીજો ભાવ છે બજાર ભાવ. બજાર ભાવમાં જીવતો હોય એને ક્યાં ભૂલોકને, જનલોકને, તપલોકની વાત કરવી? પહેલા તો ભૂતલોકમાંથી ભૂલોકમાં આવે. ઇન્દ્રિયના વિષયોના વિચારમાં ચડી જાય એના કરતા સામે ઇન્દ્રિયનો વિષય છે એને જુએ, જાણે, માણે, તોય ભૂલોકમાં આવ્યો. પછી એ જો જાગે અને અંતર્મુખ થાય તો જનલોકમાં પહોંચતા વાર નથી લાગતી. એવી રીતે બજાર ભાવમાંથી નીકળે અને ઘરમાં છયા છોકરાના પ્રત્યે થોડોક ભાવ જાગે તો ભુવરલોકમાં આવ્યો. પણ એ છયા છોકરાના ભાવમાંથી એની અંદર દિવ્ય ભાવ જાગે તો તપલોકમાં આવ્યો. અને ત્રીજો છે ગંધર્વલોક, જ્યાં ડે ડ્રીમિંગ છે. ભૂતલોક છે, ભવિષ્યમાં જાય છે પ્રેતલોક છે, અને દિવા સપનામાં જાય છે ગંધર્વલોક છે. આ ત્રણ લોકમાંથી છૂટવાને માટે હનુમાન ચાલીસા જોઈએ. અને એ પછી રાધે કૃષ્ણનો જાપ જપે તો મને લાગે કે સ્વર્ગની પ્રતીતિ થાય.